સ્વામિનારાયણ હરે સંવંત 1877ના પોષ સુધી તીજને દિવસે શ્રીજી મહારાજ ગજરામતી દાદા ખાચરના દરબારમાં સાંજની સમી ઉગમને 12 ઓરડાની ઓસેરી ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને કારો શેડાનો ખેસ પહેર્યો હતો ને ધોરો ચોપાર ઓઢ્યો હતો ને ધોરી પાક બાંધી હતી ને ઉગમને મુખારવિંદે બિરાજમાન હતા અને પોતાની આગળ સાધુ જાત ખપાજી લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સર્વની શ્રીજી મહારાજે સાના રાખ્યા અને એમ બોલ્યાજી, સર્વે સાંભળો, એક વાર્તા કહી. એમ કહીને જાજી વાર સુધી તો નેત્રકમળ મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યાજી, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાન પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે. જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચર નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દઢતા તથા એક ભગવાન વિના બીજો સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહે ને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલા છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેસતા સર્વ ક્રિયાની વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું ને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં ને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતિઓના દેહને પૂર્વ ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીઓ જેટલી મેંદડીઓ જેટલી વાનરીઓ એ આદિક જે 84માં જીવ છે તે સર્વ પેટ કરીને પાર જન્મ ધર્યા છે. અને જગતમાં જેટલી જાતિની સ્ત્રીઓ છે તેમાં કઈ એની સ્ત્રી નથી કરી, સર્વને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવ સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલી જાતિના પુરુષ છે તે સર્વને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેને 84 લાખ જાતિના સગપણને હમણે માનતા નથી તથા 84 લાખ જાતિના દેહને પોતાના દેહ માનતા નથી તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં ને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ છે 84 લાખ જાતિના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ ન રહે ને માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આ રીતે નથી સમજતો તે કેવળ દેહાભિમાની પાકૃત મતિવાળો છે ને જો એ સત્સંગમાં પડ્યો છે તો પણ એ પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેને કરીને પશુનું પણ કલ્યાણ થાય તો મનુષ્યનું કલ્યાણ થાય એમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહ્યું એવી સમજણ હોય તેને જ કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વ માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામમાં પામે છે. તે અક્ષરધામમાં 2 સ્વરૂપ છે, એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે તેને ચિંતાકાશ કહીએ, બ્રહ્મમૂલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવા રહે છે. અને એ અક્ષરધામને પામ્યો છે ભક્ત તે પણ અક્ષરના સામર્થ્ય પ્રમાણે પામે છે ને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા બિરાજમાન છે. અને એ અક્ષરધામને વિશે અક્ષરના સામર્થ્ય પ્રમાણે પામ્યા એવા અક્ષર કોટી મુક્ત રહ્યા છે તે સર્વ પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. અને પુરુષોત્તમના નારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણે સત્સંગી સર્વને તો એમ જ નિશ્ચય કરવો છે આપણે પણ એ અક્ષર રૂપ છે મુક્ત તેને પંક્તિમાં
ભેરવું છે ને એ અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે. પણ નાશવંતે તું જ એવું એ માયિક સુખ તેને ઈચ્છવું નહીં ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નહીં. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મા યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પ્રદાન તેને જે વાસના તેને દેહ સતે જ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજો પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેમાં દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓનું લોભાઈ જાય તો તેનું મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવો. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 21મું પૂરું થયું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ.